હજુ તો વ્લોગ બનાવવાનું ચાલુ જ કર્યું હતું ને એટલામાં આવી ગયો ભાઈબંધનો ફોન. વાત જાણે એમ છે કે ભાઈબંધે કોલ એટલા માટે કર્યો હતો કે એમને જવું હતું ઇન્સ્ટાગ્રામ ની રીલો શૂટ કરવા. આપણે પછી હા ના કરતા હા પાડી દીધી તો ચલો. એટલામાં પપ્પાએ ના પાડી દીધી. બાપ સામે ભોળો બનવાની એક નાકામ કોશિશ. વાહ क्या एक्टिंग कर रहा है। પછી હા પાડી દીધી કે આટલું કામ કરાવીને તારે જે જાવ. એટલામાં મારી ખુશી હમાતી નથી ને પછી કીધું કે ટ્રેક્ટર લઈને ખેતરમાં સાર પડી છે એ લેતા. પછી આપણે પોકી ગયા ખેતરમાં. તમને ઢગો દેખા છે એ ભરીને જવાનું છે ઘરે. હું ઘરેથી નીકળી પડ્યો ને આવી ગયા વચમાં મારા ભાઈબંધ મને લેવા માટે. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ભાઈબંધોની બેઇજ્જતી કરતા કરતા આવી ગયો હું ગામમાં. ગામમાંથી આવી ગયા જોગમાયા. જોગમાયાથી દર્શન કરીને આપણે નીકળી પડ્યા દિયોદર બાજુ. આવી ગયો પેટ્રોલ પંપ ને ભરાવી નાખ્યું પેટ્રોલ. ગમે એટલું રેડે પણ આ તો ભરાતું જ નહીં. પણ ચોથી ભરાય 150 નું નખાવ તો ચોથી ભરાય. ત્રણો મિત્રો મોજ મસ્તી કરતા પોકી ગયા હતા દિયોદર. આગળ જોયું તો મળી ગયા અમારા ગામના માણસો. એ જતા હતા કોલેજની એક્ઝામ આપવા માટે. જોઈને લાગતું જ નતું કે એક્ઝામ આપવા જતા હોય. फोटो पाड़ो मारो फोटो तुम्हारो चालू है फोटो। હસી મજાક કરતા આપણે પોકી ગયા વખા ગોળિયા. ફાઇનલી આપણે પોકી ગયા જે રીલ શૂટ કરવાની હતી એ લોકેશન ઉપર. ભાઈ આયો એવો જ બનાવવા મળ્યો બે વફાના ગીતો ઉપર રીલો. બોલ બાકા જીગી મોરે મોરો આવાજો હવે 10 વખત શૂટ કર્યો પણ ભાઈને આવડતી નથી એક્ટિંગ. વિડીયો નું કામ પતી ગયું ને હવે આપણે જવાનું હતું ઘરે. જગ્યા હારી છે તમે કોક દાડો આવજો વિડિયો બનાવવા. આજના વ્લોગમાં બસ આટલું જ ને મળશું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક ને ફોલો ના કરી હોય તો લાઈક ને ફોલો કરી દેજો. જય માતાજી.